મારી આજુબાજુ 1008 શિવલિંગ છે. વિસાવદરથી 13 કિલોમીટર દૂર છે અને જુનાગઢ પછી બિલખા પછી વીરપુર પછી ખંભાળિયા પછી ડાયરેક્ટ પેલું પુલ ને બીજું પુલ આવે ને બીજું પુલ વટતા ડાબી સાઈડ કાચો રસ્તો છે. ત્યાં પેલું ખેતર આવે છે, ત્યાં હજી કામકાજ ચાલુ જ છે, ત્યાં પણ બને છે. ને આગળ આવી રીતના બહાર આવશે ને બાર સાઈડથી યલો કલરના બધા ધ્વજ દેખાવાનું ચાલુ થઈ જશે. એટલે અંદર ડાબી સાઈડ વાળી લ્યો એટલે આ જગ્યા આવી જશો. એટલી મસ્ત ઉત્તમ જગ્યા છે, એકવાર આવવાનું મન થશે જ. બહારથી પહેલાં સીન જોઉં જો અને આગળ શિવલિંગ એટલે અંદર જાય સુઝાએ બારત કાઢી લઈ, બધું ચોખ્ખું રહી. અને આ ભાઈએ જેમણે પણ કરેલું છે ખેતર વચ્ચે આ બધું એટલું મસ્ત કલર એ સારું લાગ્યા જો શિવલિંગ બધા જ શિવલિંગ પાસે પાણી છે, પાણી ચડાવવા માટે પણ છે, ક્યાંય જવાની જરૂર નથી, બધું અહીંયા હાજર જ છે. બધી આજુબાજુ ફૂલ પણ છે, જો ચડાવ હોય તો બધું અહીંયા સગવડતા છે, ક્યાંય ધક્કો ખાવાની જરૂર નથી. જો કે તમને ઘરેથી લેવાની ઈચ્છા હોય તો એમ કરવાનું જેમ અનુકૂળ આવે એમ. કાકા આ કેટલા ટાઈમથી છે આપણે આ સ્થાન? 2 વર્ષ જેવું થઈ ગયું. અને આગળ કદાચ બને જ છે ને, આમનું જ છે ખેતરમાં? ઓકે. તહેવારે તો માણસો ભક્તો કેટલા ભેગા થાય બધાને ખબર જ હોય. આખું ફરી લીધું અને આવ્યા પછી એન્ડ આવી ગયો. આ જગ્યાનો સાચો ઉપયોગ કર્યો કહેવાય. સરસ સરસ. રિટર્નમાં શૂટ ઉતારવામાં તો ધ્યાન ન રહ્યું. આવું પણ આ વચ્ચે આવે છે, જોઈ અંદર શું છે. વચ્ચે છે, ચારે સાઈડ છે, પેલા આપણે અંદર જોઈ લઈ શું છે. વાહ, અરે વાહ, બહુ જ શાંતિદાયક દિવ્યતાવાળું. પ્રભુ જો આખો સીન જો, ઉપરનું આજુબાજુ બધું બહુ જ મસ્ત. અને આવી રીતના શાંતિવાળું હોય તો ઓર મજા આવે. હમણાં આવેલો જ જોયા પાણી છે તો અંદર આવીથી જવાય, કેમ કે ડાયરેક્ટ પ્રભુ સામે છે. એટલે દરેક શિવલિંગે નાખો છો. હજી તો અહીંથી આમ જાશો પછી પાછું રિટર્ન થઈને આગળ સુધી ટોટલ 1008. 1008 હોય એમાં હોય હું આપણું ઘરનું પાણી મિક્સ કરી એક બુંદ એમાં શું ફેર પડે? શિવલિંગને આપણું ઘરનું પાણી લઈ આવે, ન હોય તો એને કાંઈ ફેર ન પડે, એનું જ છે. બેકગ્રાઉન્ડ આવું જોઈએ, કેવું તો કે આવું ભગવાનની ઇર્દ ગિર્દ જ્યાં જોઈ ત્યાં પ્રભુ પ્રભુ પ્રભુ, બીજું કાંઈ નહીં. આમ જ જોવું જોઈએ જીવન.